શ્રી કૃષ્ણ કહે છે કે નિરાશ થવાની જરૂર નથી. શાંતિથી બેસો અને આ વાતને પૂરા હૃદયથી સાંભળો. સંભવ છે કે આ ક્ષણ જીવન તમારા કાનમાં કંઈક કહેવા માગે છે. ચીસોમાં, આંસુઓમાં કે ભાગતી પળોમાં નહીં, પરંતુ આ જ મૌનમાં, જ્યાં તમે થાકીને બેસી ગયા છો અને હવે ફક્ત તમારા તૂટેલા સપનાના કાટમાળને જોઈ રહ્યા છો. પરંતુ શું તમે જાણો છો કે કેટલાક કાટમાળ ફક્ત તૂટવા માટે નથી હોતા? કેટલાક કાટમાળ ફરીથી ઊભા થવા માટે પાયો બને છે. કદાચ જે તમે ગુમાવ્યું છે તે ક્યારેય તમારું હતું જ નહીં, અથવા ઈશ્વરે તેને થોડું દૂર રાખ્યું છે કારણ કે તે જોવા માગે છે કે તમે તેને શોધશો કે પોતાને ભૂલી જશો. શ્રી કૃષ્ણ કહે છે કે ક્યારેક જિંદગી બધું જ છીનવી લઈને તમારી પાસેથી ફક્ત એક જ પ્રશ્ન પૂછે છે, શું તમે હજી પણ આશા રાખશો? અને જો તમે તે અંધારામાં ફક્ત એકવાર તમારા ભીતર પ્રકાશ પ્રગટાવવાનું શરૂ કરી દો, તો સમજી લો કે આખું બ્રહ્માંડ તમારી સાથે ઊભું થઈ જશે. જુઓ, દરેક હાર કાયમી હોતી નથી અને દરેક પડવું અંતિમ નથી હોતું, પરંતુ હા, દરેક શાંત બેઠેલી ક્ષણ તમારી આત્માનો સૌથી ઊંચો અવાજ હોય છે. અને આજે જો તમે શાંતિથી બેસીને આ અવાજ સાંભળી લો, તો કદાચ તમે તે જોઈ શકશો જે દુનિયા જોઈ શકતી નથી. મિત્રોને વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી જુઓ. જો તમને અમારો આ પ્રયાસ ગમે તો વિડીયોને લાઇક કરો અને નીચે કમેન્ટમાં જય શ્રી રાધેકૃષ્ણ જરૂરથી લખો. સાથે જ જો તમે અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી અમારા દરેક નવા પ્રેરણાદાયક વિડીયો સૌથી પહેલા તમારા સુધી પહોંચે. પશ્ચાતાપથી ભરેલી આત્મા જો મૌન થઈને પોકારે છે તો ઈશ્વર મૌન નથી રહેતા. ભલે આખી દુનિયા તેને સાંભળે નહીં, પરંતુ જો આત્મા પોતાના મૂળ કારણને, પોતાના અસ્તિત્વના મૂળને ભૂલી જાય, તો પછી ધર્મનું પતન અને અધર્મનું ઉત્થાન નિશ્ચિત હોય છે. આવી પરિસ્થિતિમાં ભગવાનને સ્વયં આવવું પડે છે, કોઈ ઘમંડ કે આગ્રહને લીધે નહીં, પરંતુ એટલા માટે કારણ કે તે ભક્તને અધૂરામાં છોડી શકતા નથી. ભક્તિ કોઈ પદ્ધતિ નથી, પરંતુ તે હૃદયની એવી આગ છે જે આંસુઓથી ભીંજાઈને અને વેદનાથી તપીને ઈશ્વર સુધી પહોંચે છે. ચૈતન્ય મહાપ્રભુ હોય કે મીરાબાઈ, હનુમાન હોય કે પ્રહલાદ, તેઓએ ધર્મ નથી વાંચ્યો, પરંતુ શ્રી કૃષ્ણ અને શ્રી રામને જીવ્યા છે. તેઓએ યોગ નથી સાધ્યો, પરંતુ સ્વયંને સમર્પિત કરી દીધા છે. આ જ ભક્તિ યોગ છે. ભગવાન ગીતામાં કહે છે કે જો તું ફક્ત જ્ઞાનને પકડી લે છે તો તારો અહંકાર તને છેતરી શકે છે, પરંતુ જો તું મને પૂરી આત્માથી પોકારે છે તો હું તારા સમસ્ત પાપોનો અંત કરી દઉં છું, કારણ કે પાપ ફક્ત તે નથી જે બહાર કરવામાં આવ્યું હોય. ક્યારેક આત્મા પોતાના જ મૌનને સાંભળવાનો ઇનકાર કરી દે તો તે પણ અધર્મ છે. તું રડે છે કે તારી સાથે અન્યાય થયો, પરંતુ શું તે વિચાર્યું કે તારા દ્વારા કરવામાં આવેલા દરેક કર્મને કોઈ ગણી રહ્યું હતું? નીતિશાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે કિસાન જે વાવે છે તે જ કાપે છે. આજે તું જે જીવન જીવી રહ્યો છે તે તારા જ પૂર્વ કર્મોનું ફળ છે. મનુષ્યને કર્મ કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે, પરંતુ ફળ પર તારો અધિકાર નથી. આ વ્યવસ્થા ઈશ્વરની છે અને તે અટલ છે. કર્મ કરતા જાઓ, પણ ફળની ચિંતા ન કરો. આ ફક્ત ઉપદેશ નથી, પરંતુ તે ન્યાયનો આધાર છે જેનાથી ભગવાન ક્યારે વિચલિત નથી થતા. ભગવાન ન્યાયકારી છે. તેઓ લાંચ નથી લેતા, લાગણીઓમાં તણાઈ નથી જતા અને ભલામણથી નથી ઝૂકતા. આ કળિયુગમાં જ્યાં લોકો જૂઠું બોલીને જીતે છે અને છેતરપિંડી કરીને આગળ વધે છે, ત્યાં ઈશ્વરની વ્યવસ્થા એક એવી દિવાલ છે જેનાથી અથડાઈને દરેક પાપ ફૂટી પડે છે. તું અદાલતથી બચી શકે છે, પરંતુ ઈશ્વરની દૃષ્ટિથી નહીં. ઈશ્વર બધું જુએ છે, તારા મૌનને પણ, તારા છળને પણ, તારા પશ્ચાતાપને પણ અને તારા આંસુઓની પાછળ છુપાયેલા ઈરાદાને પણ. જે તું વાવશે તે જ પામશે, ભલે તે પ્રેમ હોય કે પાપ. અને આ સિદ્ધાંત ક્યારેય ખોટો નથી પડ્યો. જો સંસારમાં બધું જ પૂર્વ નિર્ધારિત હોત તો પછી આત્માની પોકાર, પ્રાર્થનાની આગ અને કર્મોની ગૂંજ શું ફક્ત એક રમત હોત? પરંતુ ઈશ્વરે એવું નથી કર્યું. તેમણે દરેક પ્રાણીને કર્મ કરવાની સ્વતંત્રતા આપી છે. ભલે તે માનવ હોય, પશુ હોય, દેવ હોય કે રાક્ષસ, દરેકને સ્વયં પસંદ કરવાની છૂટ છે. અને આ જ સ્વતંત્રતાથી જીવનનો સંઘર્ષ જન્મ લે છે, કારણ કે જો કર્મ બંધાયેલું હોત તો જીવન ફક્ત એક વાર્તા હોત જેને કોઈ બીજાએ લખી હોત. પરંતુ જ્યારે વ્યક્તિ મોહ, લોભ, ક્રોધ અને અહંકારથી ભરાઈને કર્મ કરે છે તો તે કર્મ નથી, પરંતુ બંધન રચે છે, કારણ કે તે ફળની ઈચ્છા રાખે છે. તે ઈચ્છે છે કે જે તેણે કર્યું તેનું પરિણામ તેને જ મળે, અને એ જ અપેક્ષા તેને સંસારમાં બાંધી દે છે. સંસારમાં ઉલઝાયેલું મન ક્યારેય શાંત નથી થઈ શકતું જ્યાં સુધી કર્મ ઈશ્વરને સમર્પિત ન થઈ જાય. ભગવાન ગીતામાં કહે છે કે કર્મ કરો, પરંતુ તેનું ફળ મારા ચરણોમાં અર્પણ કરી દો.
કારણ કે જ્યારે તમે ફળના મોહથી મુક્ત થઈ જાઓ છો તો કર્મ શુદ્ધ થઈ જાય છે અને શુદ્ધ કર્મ મુક્તિનું દ્વાર ખોલે છે. અહંકારથી કરેલું કાર્ય ભલે મંદિરમાં હોય પણ બંધન છે અને પ્રેમથી કરેલું ત્યાગ ભલે રણભૂમિમાં હોય તે મુક્તિ છે. દરેક વ્યક્તિને પોતાના કર્મોનું ફળ મળે છે કારણ કે કર્મ સ્વતંત્ર છે, પરંતુ ફળ ઈશ્વરના ન્યાયને આધીન છે. તું જે ચાહે તે કરી શકે છે, પણ મળશે તે જ જે તું વાવશે. એટલા માટે દુનિયામાં લાખો પ્રકારના વિચારો છે, કારણ કે દરેક આત્માએ અલગ બીજ વાવ્યા છે, અલગ ચાહ્યું છે અને અલગ જીવ્યું છે, અને તેથી જ કોઈ સુખમાં છે તો કોઈ શોકમાં. પરંતુ જો કોઈ એ વિચારીને કર્મ કરે કે તેને આમાંથી કંઈ પ્રાપ્ત નથી કરવાનું, પરંતુ તે તેને ઈશ્વરના ચરણોમાં અર્પણ કરી રહ્યું છે, તો એ જ કર્મ તેને બાંધતું નથી, પરંતુ મુક્ત કરે છે. બાંધે છે એ જ કર્મ જેમાં તું સ્વયંને શોધે છે, અને મુક્ત કરે છે એ જ કર્મ જેમાં તું ફક્ત ઈશ્વરને જુએ છે. અને ભગવાન ક્યારેય કર્મ કરવાની સ્વતંત્રતાથી તમને વંચિત નથી કરતા. તેઓ ફક્ત વિધિ શીખવે છે, કારણ કે કર્મ કરવાની રીત જ નક્કી કરે છે કે તું બંધાશે કે ઊંચો આવશે. ત્યાગ અને વિવેકથી કરેલું કર્મ ઈશ્વરને પ્રિય હોય છે, અને સ્વાર્થ અને કપટથી કરેલું કર્મ સંસારને વધારે છે, પણ આત્માને પોકળ કરે છે. મહર્ષિ વ્યાસે પણ કહ્યું છે કે જેવું વર્તન લોકો તમારી સાથે કરે તેવું જ વર્તન તેમને આપો. જે છળ કરે તેની સાથે ચાતુર્યથી ઉત્તર આપો, અને જે સાચો હોય તેને હૃદયથી અપનાવો, કારણ કે ધર્મનો અર્થ ભીતા નથી પરંતુ ન્યાય છે. જે ધર્મના રક્ષક છે તેમને દુષ્ટો માટે કઠોર થવું પડે છે, કારણ કે જો સજ્જન સહન કરે તો અધર્મનું દુસ્સાહસ વધે છે. શાસ્ત્રો કહે છે કે જે સંસ્કૃતિ અને સભ્યતાને નષ્ટ કરે છે તેની સાથે સહાનુભૂતિ નહીં પરંતુ સજાગતાથી વર્તન કરવું જોઈએ. જ્યારે આંખો હંમેશા માટે બંધ થતા પહેલા સાચે જ ખુલી જાય છે તો જીવન બદલાઈ જાય છે, અને આત્મા ઓળખી જાય છે કે કર્મ જ તેનું નિયતિ છે. કર્મની ગતિ જ્યારે થંભી જાય છે તો લક્ષ્ય ફક્ત એક સપનું બની જાય છે, અને જ્યારે મનુષ્ય તે થંભેલા કર્મને જ પોતાનો સ્વભાવ માની લે છે ત્યારે જીવન ધીમે ધીમે નષ્ટ થવા લાગે છે. કારણ કે શ્રી કૃષ્ણે કહ્યું હતું કે જે રોકાઈ ગયો તે હારી ગયો, અને જે ચાલતો રહ્યો તે જ વિજેતા બન્યો. જો તમે દરેક કાર્યમાં લાભ અને હાનિની ગણતરી કરવા લાગો તો પછી જીવવાનો શું અર્થ રહી જાય છે? કારણ કે જે યુદ્ધ અર્જુનને કરવાનું હતું તે ફક્ત બાહ્ય નહોતું, પરંતુ તે ભીતરના મોહ, ભય, દ્વંદ્વ અને અહંકારથી હતું. શ્રી કૃષ્ણ કહે છે કે કર્મનું બીજ સારું હોય તો ફળ આપોઆપ મધુર હશે, પરંતુ મનુષ્ય તો ફળ જોઈને બીજ પસંદ કરવા માંગે છે. આ જ તેની સૌથી મોટી ભૂલ છે. જે પાક તમારે કાપવો છે તે તમે જ વાવ્યો છે, અને જો તે પાક કાંટાનો છે તો તમારા હાથ જ ઘાયલ થશે, કોઈ બીજું નહીં. શ્રી કૃષ્ણના શબ્દોમાં અહંકાર મનુષ્યને ભ્રમ આપે છે, અને ભ્રમ જ વિનાશનું બીજ છે. જે સ્વયંને સર્વશ્રેષ્ઠ માને છે તે પોતાના જ ભીતરની શ્રેષ્ઠતાને ગુમાવી દે છે. આથી સ્વયંથી મોટું ન બનો, કર્મથી મોટું બનો. જીવનની સાર્થકતા ફક્ત એ નથી કે તમે કેટલા સફળ થયા, પરંતુ એ છે કે તમે કોની સાથે વફાદારી નિભાવી. કર્ણને પણ ખબર હતી કે તે અધર્મ તરફ ઊભો છે, પરંતુ તે પોતાના વચન પ્રત્યે ઋણી હતો, અને એ જ તેનો ધર્મ બની ગયો. શ્રી કૃષ્ણ કહે છે કે જો ક્યારેય અવસર મળે તો સારથી બનો, સેનાપતિ નહીં, કારણ કે સારથી માર્ગ બતાવે છે અને સેનાપતિ ફક્ત આદેશ આપે છે, અને જીવનમાં માર્ગ બતાવવો સૌથી મોટી સેવા છે. તમે કોઈનું ભાગ્ય નથી બદલી શકતા, પરંતુ તમે તેની વિચારસરણી બદલી શકો છો, અને એ જ તેના ભાગ્યનો પાયો બને છે. શાંતિ, મૌન, પવિત્રતા, આત્મસંયમ અને સૌમ્યતા આ 5 દીપક છે જે મનુષ્યના ભીતરના અંધકારને પ્રકાશિત કરી શકે છે, અને જેમાં આ પ્રકાશ નથી તે ભલે ગમે તેટલું ચમકે તે અંદરથી શૂન્ય હોય છે. શ્રી કૃષ્ણ વારંવાર કહે છે કે જે તમારા ખરાબ સમયમાં સાથે ઊભો રહ્યો તેના પ્રત્યે તમારું કર્તવ્ય બને છે, અને જે સાથે છોડી ગયા તેમના માટે મૌન જ ઉત્તર છે. આપણે એ ભૂલી જઈએ છીએ કે મૃત્યુ અંતિમ સત્ય નથી, પરંતુ એક પરિવર્તન છે, અને પુનર્જન્મ એ જ પરિવર્તનની કડી છે. જે આ જન્મમાં અધૂરું છે તે આવતા જન્મમાં પૂરું થાય છે. જો કોઈ દુઃખમાં આત્મહત્યા કરવા માગે છે તો સમજી લો કે તેણે શ્રી કૃષ્ણને નથી સમજ્યા, કારણ કે બળદ પણ પોતાની ઈચ્છાથી મરી શકતો નથી, તો પછી તમે મૃત્યુનો અધિકાર કેવી રીતે માંગી શકો છો? જીવન સુચારુ રીતે ચાલે એ માટે કર્મ આવશ્યક છે, અને જો આપણે જ કર્મથી ભાગવા લાગીએ તો આ સૃષ્ટિ નહીં રહે. આ સંસારની વ્યવસ્થા ત્યાં સુધી જ છે જ્યાં સુધી આપણે મોહ અને ભયથી નહીં, પરંતુ ધર્મ અને વિવેકથી કર્મ કરીએ છીએ. અને આ જ ગીતાનો સાર છે. કર્મ કરો પણ ફળની ચિંતા ન કરો, કારણ કે પરિણામ પોતાના સમયે આવશે. શ્રી કૃષ્ણ કહે છે કે સખત મહેનત જ સફળતાનો શોર્ટકટ છે. આ પંક્તિ ફક્ત એક કથન નથી,
એક જીવનનું દર્શન છે. જેણે આ સત્યને સમજી લીધું તેણે જીવનના સૌથી કઠિન મોડ પર પણ હસવાનું શીખી લીધું. પરંતુ શું તમે ક્યારેય પોતાને પૂછ્યું છે કે શું હું ખરેખર પૂરા મનથી પ્રયાસ કરી રહ્યો છું કે ફક્ત પરિણામની રાહ જોઈને બેઠો છું? જો નહીં, તો કદાચ જવાબમાં જ એક ખામોશ ચીજ છુપાયેલી છે જે તમારું ભાગ્ય બદલી શકે છે. દરેક સંબંધ જે આ જન્મમાં મળ્યો છે, માતા પિતા, ભાઈ બહેન, જીવનસાથી, તે કોઈ સંયોગ નથી, પરંતુ બધા પૂર્વજન્મોના સંચિત બંધનો છે. જેની સાથે કોઈ વાયદો અધૂરો રહી ગયો હતો, કોઈ લેણું બાકી હતું, કોઈ પડછાયો પાછળ ચાલી રહ્યો હતો. તે બધાને પૂરા કરવા માટે જ ઈશ્વરે આપણને ફરીથી ધરતી પર મોકલ્યા છે. અને જ્યારે કોઈ કહે છે કે મને ન્યાય નથી મળ્યો, તો કદાચ તેણે સમયની ચાલને સમજી નથી. કારણ કે કેટલાક કર્મ આગની જેમ હોય છે, તરત જ બાળે છે, અને કેટલાક બરફ જેવા ધીમે ધીમે ઓગળે છે, પણ અંત સુધી અસર છોડે છે. રામે વાલીને છુપાઈને માર્યો હતો, તો કૃષ્ણ બનીને તેના જ તીરથી મૃત્યુ પામ્યા. આ ઈશ્વરનો ન્યાય હતો, કારણ કે કર્મ બૂમરેંગ છે. ના તે ક્યારેય ખતમ થાય છે, ના માફ થાય છે, ફક્ત પાછું આવે છે. ગાયનું બચ્ચું હજારો ગાયોની વચ્ચે પણ પોતાની માને ઓળખી લે છે. તેવી જ રીતે કર્મ પણ પોતાના કર્તાને ઓળખે છે, શોધે છે અને પાછું ફરે છે. જો તમે કોઈની મદદ કરી છે, તો તે મદદ ક્યારેય ખોવાતી નથી. તે પાછી ફરે છે ઈશ્વરના કોઈ અદૃશ્ય હાથ દ્વારા. ક્યારેક રસ્તાનો કાંટો દૂર કરી દે છે, ક્યારેક સમય પહેલાં વરસાદ બનીને વરસી જાય છે. આ બ્રહ્મનું સૌંદર્ય છે જે તમારા કર્મોને અવગણતું નથી. અને હા, જો તમે કોઈ પાસેથી લીધું છે અને પાછું નથી આપ્યું, તો આવતા જન્મમાં તમે તેની સેવામાં જન્મ લેશો, નોકર બનીને, પાલતુ બનીને, કારણ કે લેણું અનંતમાં પણ પીછો નથી છોડતું. તેથી સેવા કરો, દાન કરો, પુણ્ય કરો, કારણ કે આ જ તમારા કર્મબંધનોની સાંકળો કાપે છે. નહીં તો આ બંધન તમને જન્મ દર જન્મ નામ અને રૂપ બદલીને એ જ પીડામાં ઘસડતા રહેશે. કર્મ 3 પ્રકારના હોય છે: પ્રારબ્ધ, સંચિત અને ક્રિયમાણ. જેનું ફળ તરત મળે છે તે ક્રિયમાણ, જે જમા થઈ ચૂક્યું છે તે સંચિત, અને જે હવે શરૂ થઈ રહ્યું છે તે જ પ્રારબ્ધ. પરંતુ ભૂલશો નહીં કે ખરાબ કર્મને સારા કર્મથી રદ કરી શકાતું નથી. આ કોઈ ગણિત નથી, આ ચેતનાનો નિયમ છે. એકની આગ બીજાની શાંતિ નથી બની શકતી. માનવ જીવનમાં એક અદ્ભુત વિશેષતા છે. અહીં આપણે ફક્ત ભોગવતા નથી, સમજી પણ શકીએ છીએ. આ જ સમજ મોક્ષનો માર્ગ છે, અને આ જ માર્ગ તે અનંત સત્ય તરફ જાય છે. જે વ્યક્તિ વર્તમાનમાં પણ પોતાના ભૂતકાળથી ભયભીત છે, તે ફક્ત મૃત્યુથી જ નહીં, જીવનથી પણ હારી ચૂક્યો છે. અને જે આત્મા સ્વયંને કર્મોની ધારામાં સમર્પિત કરી દે છે, તે જ મોક્ષની પહેલી સીડી ચઢે છે. કિંતુ મોક્ષ ફક્ત એક શબ્દ નથી, તે એક એવી અવસ્થા છે જ્યાં ન ભય છે, ન ઈચ્છા, ન પસ્તાવો અને ન કોઈ અપેક્ષા. જ્યારે તમે દરેક કર્મને આ ભાવથી કરો કે તે તમારું નથી, પરંતુ ઈશ્વરનું છે, ત્યારે જ પ્રારબ્ધ શાંત થાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે જે કર્મ તમે નિષ્કામ ભાવથી કરો છો, તેનું ફળ તમારે નથી ભોગવવું પડતું. પણ શું તમે નિષ્કામ બનવા માટે તૈયાર છો, કે પછી તમે હજી પણ ઈચ્છો છો કે દરેક સારું કામ તમને કંઈક પાછું આપે? જે મનુષ્ય આ સમજી લે છે કે મારે કંઈ નથી જોઈતું, હું ફક્ત નિભાવી રહ્યો છું, તે જ ધીમે ધીમે પોતાના સંચિત કર્મોને શૂન્ય તરફ જાય છે. પરંતુ આ શૂન્યતા પણ સરળ નથી હોતી. આ તપસ્યા છે, આ મૌનનું સંગીત છે, આ તે અગ્નિ છે જેમાં સ્વયંને બાળવું પડે છે. કર્મ ક્યારેય મટતા નથી. તમે જે વિચારો છો તે પણ કર્મ છે, તમે જે કલ્પના કરો છો તે પણ કર્મ છે. અહીં સુધી કે તમારી ખામોશી પણ એક કર્મ બની જાય છે. અને આ જ કારણ છે કે મોક્ષ કોઈ ઇનામ નથી, પરંતુ એક ઉત્તરદાયિત્વ છે, એક શુદ્ધતાની અવસ્થા જ્યાં આત્મા ફક્ત પ્રેમ બની જાય છે. જીવનની સૌથી મોટી વિડંબના એ જ છે કે મનુષ્ય સરળતાથી જીવન જીવી શકે છે, તેમ છતાં તે જીવી શકતો નથી. દરેક ક્ષણ ભૂતકાળની કોઈ ભૂલનો બોજો લઈને જીવે છે, ભવિષ્યની કોઈ અનહોનીથી ડરતો મરે છે. જે ગયું તે પાછું આવશે, જે છે તે જશે. તેમ છતાં આપણે શોક કરીએ છીએ, ડરીએ છીએ, બંધાઈ જઈએ છીએ. બુદ્ધિમાન ન મૃત્યુથી ડરે છે, ન જીવનથી, કારણ કે તે જાણે છે કે આ ચક્ર છે, અને ચક્રનો અર્થ છે દરેક વસ્તુ પાછી ફરશે. શ્રી કૃષ્ણ કહે છે, હું તમારો ભૂતકાળ નથી બદલી શકતો, પરંતુ જો તમે આજે સારું કરશો તો હું તમારું ભવિષ્ય જરૂર બદલી દઈશ. સત્ય જ એ નાવ છે જે આપણને જન્મ મરણના સાગરથી પાર કરી શકે છે. ઈશ્વર દરેક વાત સાંભળે છે જે તમે નથી કહેતા. એટલા માટે જ તે ભગવાન છે. જો તમે કોઈની પીડા વહેંચી છે, તો જાણી લો કે કોઈ બીજા રૂપમાં કોઈ તમારી પીડા વહેંચશે. જો તમે કોઈનું ધન પાછું નથી આપ્યું, તો સમજો કે કોઈ જન્મમાં તમે તેની સેવા કરશો, નોકર બનીને.
જો તમે કોઈને નિસ્વાર્થ પ્રેમ આપ્યો છે તો નિશ્ચિંત રહો, કોઈને કોઈ રૂપમાં તે પ્રેમ તમારા ભીતર પાછો આવશે. પણ જો તમે વિચારો છો કે કોઈ પાપ તમને છોડી દેશે તો તમે આત્માના નિયમને નથી સમજતા. કર્મ એ જ છે જે ગાયના બચ્ચાની જેમ પોતાના કર્તાને દરેક જન્મમાં શોધી લે છે, અને આ જ ક્રમમાં ક્રિયમાણ કર્મથી સંચિત કર્મ બને છે, સંચિતથી પ્રારબ્ધ બને છે, અને પ્રારબ્ધ જીવનને દિશા આપે છે. પરંતુ મનુષ્ય જીવનમાં વિશેષતા એ છે કે અહીં પ્રારબ્ધને સહન કરતા નવા કર્મોનું સર્જન પણ થાય છે, જે અન્ય યોનિઓમાં શક્ય નથી. આ જ કારણ છે કે મનુષ્ય જીવનને મોક્ષની પ્રયોગશાળા કહેવામાં આવ્યું છે. કર્મોનું ફળ ફક્ત ક્રિયા પર નિર્ભર નથી કરતું, પરંતુ ભાવ પર પણ નિર્ભર કરે છે. તમે સેવા કરી કે દેખાડો એ જ નક્કી કરશે તેનું પરિણામ. શ્રી કૃષ્ણ કહે છે, ક્યારેક તેનું દિલ રાખ્યું, ક્યારેક તેનું દિલ રાખ્યું. આ કશ્મકશમાં એ પણ ભૂલી ગયા કે પોતાનું દિલ ક્યાં મૂકી દીધું હતું. કૃષ્ણ કહે છે, જે ચૂપ રહીને પણ સત્યને જીતે છે તે જ મોક્ષને યોગ્ય હોય છે, અને જે જીવનને ફરિયાદની જેમ જીવે છે તે જન્મ જન્માંતર સુધી એ જ ફરિયાદોના ગર્ભમાં પલતો રહે છે. તમે સેવા કરી પણ તેનું કારણ ભય હતું, તમે પૂજા કરી પણ તેનો આધાર લોભ હતો, અને જ્યારે તમે પ્રશ્ન કર્યો કે તમારી દીકરી વિકલાંગ કેમ છે, તો શું તમે આ પ્રશ્ન ક્યારેય તમારા ભીતર કર્યો કે તમારી આત્મા આટલી દુર્બળ કેમ છે? દરેક સંબંધ જે તમે આ જન્મમાં નિભાવી રહ્યા છો કોઈ અધૂરા વચનનો ઉત્તર છે, અને દરેક પીડા જે તમારા હાથોમાં આવી છે તે કોઈ બીજાના આંસુઓનું પરિણામ છે. લોકો એવા નથી હોતા જેવા તમે તેમને સમજો છો. અહીં નકાબ પહેરેલા લોકો તો દરેક જગ્યાએ છે, પણ જે ખુદથી પણ ચહેરો ઢાંક્યા વિના જીવે છે તે જ સાચો છે. તમારી દીકરી તમારું કર્મ છે, તેનું મૌન તમારું ઉત્તર છે, તેની આંખોમાં જે આંસુ છે તે ઈશ્વરની ભાષા છે, જે તમારા કાનથી નહીં તમારા અંતઃકરણથી સાંભળવામાં આવે છે. કૃષ્ણે કહ્યું, જ્યારે મનુષ્ય પોતાના દુઃખોને પ્રશ્ન બનાવી દે છે ત્યારે ઉત્તર જીવન નથી આપતું, કર્મ આપે છે, અને જ્યારે મનુષ્ય મૌનને સાધી લે છે ત્યારે તેનું દુઃખ પણ મોક્ષનું દ્વાર બની જાય છે. ગામમાં કોઈ નહોતું જાણતું કે તે છોકરી જે ચાલી શકતી નથી તે કેટલું દૂર સુધી જોઈ શકે છે. તેની આંખોમાં જે સ્થિરતા હતી તે ઘણા તીર્થોથી વધારે પવિત્ર હતી, અને તેના મૌનમાં જે શબ્દો હતા તે બધી ભાષાઓથી વધારે ગૂઢ હતા. જો તમને કોઈ છેતરે તો દુઃખી ન થાઓ, કારણ કે ઈશ્વર ક્યારેય છેતરતા નથી, અને જે તમને છોડીને ચાલ્યો ગયો તે તમારો નહોતો, તમારા કર્મોનો અધ્યાય હતો. મહાત્માએ કહ્યું, તમારી દીકરી કોઈ સજા નથી, તે તમારા સુધારનું માધ્યમ છે. જે દિવસે તમે તેને બોજ નહીં આશીર્વાદ માનશો તે જ દિવસે ઈશ્વર તમને પોતાના નિકટ બોલાવી લેશે. અને આ જીવન, આ ફક્ત એક વાર્તા નથી, એક પુનરાવર્તન છે જ્યાં પાત્રો બદલાય છે પણ સંવાદ એ જ રહે છે. જેને તમે આજે દુઃખ કહી રહ્યા છો તે કાલે કોઈ બીજાના જીવનનો ઉત્તર બનશે. જે ઇન્સાન પોતાના કર્મોને દોષ નથી આપતો તે ભગવાનને પણ દોષ નથી આપતો, અને જે ભગવાનને દોષ નથી આપતો તે જીવનને સમજવાનું શરૂ કરી દે છે. દરેક એ ઇન્સાન જે તમને ચોટ પહોંચાડે છે તે ખરેખર તમારા અહંકાર પર વાર કરે છે, જેથી તમે ઝૂકો, કારણ કે ઝૂકવું કોઈ હાર નથી, એક તપસ્યા છે જ્યાં મનુષ્ય સ્વયંથી મળવા નીકળે છે. મહાત્માની એ આંખો બંધ થઈ હતી, પણ તેણે એ બધું જોઈ લીધું હતું જે તમે નહોતું જોયું. તે જાણી ગયો હતો કે જીવન તમારું નથી, તમારા જ કર્મોનું પુનરાવર્તિત પાઠ છે. અને પછી કિસાન ચૂપ રહ્યો. તેની પત્નીની આંખોમાંથી વહેતી ધારા થંભી ગઈ, પણ દીકરી હસી રહી હતી, કારણ કે તેણે સમજી લીધું હતું કે તે કોઈની ભૂલ નથી, ઈશ્વરની યોજના છે. અને દોસ્તો, જ્યારે તમે સમજી લો છો કે તમે સ્વયં એક યોજના છો ત્યારે તમે કોઈની ફરિયાદ નથી કરતા. અહીં લોકો ભલાઈનો ડોળ કરે છે પણ પોતાને સારા બનાવવાનું ભૂલી જાય છે. તમારા કર્મ તમારી સૌથી મોટી પૂજા છે, અને તમારી નિયત તમારી સૌથી મોટી તપસ્યા. ક્યારેય કોઈને દુઃખી કરીને સુખની અપેક્ષા ન રાખશો, કારણ કે વિધાતાની આંખો દરેક ક્ષણ જાગતી હોય છે. તમે વિચારો છો કે તમને કેમ મળ્યું આ જીવન, પણ સચ્ચાઈ એ છે કે તમારા જેવાને જ આપવામાં આવ્યું, જેથી તમે તે દુઃખને સમજી શકો જે ક્યારેક કોઈ બીજાને તમે આપ્યું હતું. કૃષ્ણ કહે છે, હું તમારો ભૂતકાળ નથી બદલી શકતો, પણ જો તમે વર્તમાનમાં સાચા થઈ જાઓ તો હું તમારું ભવિષ્ય જરૂર સંવાર દઈશ. અને એટલા માટે જ્યારે મનુષ્ય સમજી જાય છે કે તેના દુઃખ જ તેના ઉત્તર છે, ત્યારે તેને પ્રશ્ન કરવાનું બંધ થઈ જાય છે, અને તે મૌનમાં ઈશ્વરને પામી લે છે. જેણે ક્યારેય કોઈના દિલને પથ્થરની જેમ તોડ્યું હતું તેને જ આજે પોતાના તૂટેલા દિલને સહલાવવું પડ્યું. જેણે કોઈની પીડાને મજાક સમજી હતી તે જ આજે પોતાની વેદનાની ગંભીરતામાં ડૂબી ગયો, કારણ કે સમય મૌન નથી રહેતો, કર્મ ગુંગા નથી હોતા, અને લાગણીઓ ક્યારેય મરતી નથી.
આ વાર્તા શરૂ થાય છે અંતથી. એકવારની વાત છે નહીં, એકવારની વાત નથી. આ તો ઘણા જન્મોથી ચાલતી આવેલી સજા છે, જ્યાં આંસુ શબ્દો નથી બોલતા, જ્યાં પીડા પોકાર નથી બનતી, અને જ્યાં મુસ્કાન પણ ફક્ત એક દૃશ્ય છે, આંતરિક ત્રાજડીને ઢાંકવાનું. તે જ્યારે મેળામાંથી પાછી ફરી હતી ત્યારે માસૂમ હતી, થાકેલી હતી, પણ ખુશ હતી. પણ જેણે લાકડી ઉઠાવી હતી તે ગુસ્સામાં નહોતો. તે પોતાના પાછલા જન્મનો હિસાબ ચૂકવી રહ્યો હતો. તે લાકડી નહોતી, તે એક બીજ હતું જે આ જન્મમાં ફળ બનીને સામે આવ્યું. તમને દુઃખ થયું ને? એટલી જ તકલીફ તેને ત્યારે પણ થઈ હતી જ્યારે તમે તેના પગના હાડકાં તોડી નાખ્યા હતા. કારણ કે તમારો ગુસ્સો તે દિવસે મૌન નહોતો, અને તેની ચૂપ્પી આજે પણ બોલી રહી છે. તે તમારી વહુ હતી, હવે તમારી દીકરી બનીને આવી છે. હવે તે તમને રડાવશે, ઠીક એવી જ રીતે જેવી રીતે તમે તેને રડાવી હતી. હવે તમારે પણ પોતાના હાથેથી ખવડાવવું પડશે, ઠીક એવી જ રીતે જેવી રીતે તેણે ચૂપચાપ તમારા ઘરનું ભોજન બનાવ્યું હતું. કારણ કે કર્મ પાછા ફરે છે. ભલે વાર લાગે, ભલે જન્મ બદલાઈ જાય, પણ હિસાબ પૂરો થાય છે. જે આપણે બીજાઓને આપીએ છીએ તે પાછું ફરીને આવે છે. ક્યારેક આંસુઓના રૂપમાં, ક્યારેક સંબંધોની સજામાં, ક્યારેક પુત્રી બનીને, ક્યારેક બીમારી બનીને. શ્રીકૃષ્ણ કહે છે, હે અર્જુન, મનને મારા હવાલે કરી દો, બુદ્ધિને મારામાં સમર્પિત કરો, પછી કોઈ પણ પીડા તમને સ્પર્શી નહીં શકે. કારણ કે જે આત્મા કૃષ્ણમાં સ્થિત છે તે છળ, ધોખા અને માયાથી અછૂતી થઈ જાય છે. પરંતુ આપણે શું કરીએ છીએ? આપણે બીજાઓ પર આંધળો વિશ્વાસ કરીએ છીએ. જેને સૌથી વધારે ચાહીએ છીએ તે જ આપણને સૌથી ઊંડો ઘા આપે છે. કારણ કે કળિયુગમાં પ્રેમનો મતલબ ફાયદો છે અને ભરોસાનો અર્થ ઉપયોગ. લોકો ત્યાં સુધી તમારી સાથે રહે છે જ્યાં સુધી તેમનો મતલબ પૂરો ન થાય, અને જ્યારે મતલબ ખતમ થાય છે તો તેમનો અવાજ બદલાઈ જાય છે, તેમની નજર બદલાઈ જાય છે અને તેમનું વર્તન અજાણ્યા જેવું થઈ જાય છે. એટલા માટે સમજદારી સૌથી મોટો ધર્મ છે. જે દિવસે તમે કોઈને પોતાના દિલની ચાવી આપી તે જ દિવસે તમે પોતાનું દુઃખ ન્યોછાવર કરી દીધું. તેથી હવે સમય છે કે તમે પોતાના ભીતર ઉતરો. તમારો સૌથી સાચો સાથી તમે સ્વયં છો. આ જીવન એક મહાકાવ્ય છે જ્યાં દરેક પાત્ર પૂર્વજન્મનો અધૂરો શ્લોક છે, અને દર વખતે જે પીડા મળે છે તે ફક્ત દંડ નથી, તે સ્મૃતિ છે કે તમે શું વાવ્યું હતું. હવે તમે વિચારશો કે શું હું એ ગાય છું જેની સેવાનું ફળ છે આ જીવન? હા, હોઈ શકે છે. પણ એ જ સેવાની સાથે તમે જે કઠોરતા વાવી તેનું ફળ પણ તમને એ જ રૂપમાં મળ્યું. પવિત્રતા અને પાપ સાથે ચાલે છે, કારણ કે પુણ્ય તમને જીવન આપે છે અને પાપ તમને અનુભવ. દુર્યોધનની મૃત્યુ યાદ છે. તે છળથી મર્યો, કારણ કે તેણે જીવનભર છળ કર્યું હતું. તેણે સચ્ચાઈને ક્યારેય અપનાવી જ નહીં, અને અંતમાં સચ્ચાઈએ જ તેના શ્વાસ છીનવી લીધા. જે તું કરે છે તે જ તું બને છે. તેથી આજે જો કોઈ તમને છેતરી રહ્યું છે તો રડો નહીં. તે ફક્ત તમને તમારા ગયેલા કર્મોની ફાઇલ બતાવી રહ્યું છે. સમજદારીથી વિચારો, નહીં તો આવતો જન્મ તમને ફરીથી સમજાવવા આવશે. લોકો જે કહે છે તે સત્ય નથી હોતું. જે તેઓ છુપાવે છે તે જ અસલી ચહેરો હોય છે. અને આજના સમયમાં સૌથી મોટું દાન પોતાના દિલની રક્ષા કરવાનું છે. કારણ કે આ દુનિયા નકાબ પહેરીને આવે છે અને તમારું દિલ અવારનવાર ઢાલ વિનાનું રહે છે. જે વીતી ગયું તેને વીતી જવા દો, કારણ કે જે થંભી ગયું તે તમને રોકી શકતું નથી. પરંતુ તમે તેને પકડીને રોકશો તો તમારું આજ પણ વીતી જશે. શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, અતીતની રાખમાં વર્તમાનને ન બાળો, કારણ કે જે બળી ચૂક્યું છે તે તમને ફક્ત ધુમાડો આપશે, પ્રકાશ નહીં. પરંતુ આપણે એ જ ધુમાડો ઢોતા રહીએ છીએ, જે આંખોમાં આંસુ બનીને ઉતરી આવે છે, અને ત્યારે સમજમાં આવે છે કે એકલતા જીવનની સજા નથી, સમજ છે. અને એ જ સમજ તમને ગીતા આપે છે. કારણ કે જેણે એકલતાને ગળે લગાવ્યું તેણે ખુદાને પામી લીધો. કિંતુ જ્યારે જ્યારે તમે કોઈને પોતાના દુઃખનું કારણ માન્યું, તમે પોતાના સુખની ચાવી તેના હાથોમાં સોંપી દીધી. કૃષ્ણ કહે છે, જે સંસારને દોષ આપે છે તે દુઃખી જ રહે છે. જે સ્વયંને સમજે છે તે મુક્ત થઈ જાય છે. તમે એ સમયને કેમ પકડીને બેઠા છો જે તમારો હતો જ નહીં? જે ચાલ્યો ગયો તે સમય નહોતો, તે એક શિક્ષા હતી. ક્રોધ ન પાડો, કારણ કે તે તમારો નથી, તમારો વિનાશ છે. અને જે સ્વયંને નથી જીતી શક્યો તે આ સંસારમાં શું જીતશે? શ્રી કૃષ્ણ કહે છે, જે મનુષ્ય ક્રોધ કરે છે તે સ્વયંને બાળી લે છે, જેમ અગ્નિ લાકડાને, અને જે ખુદને શાંત રાખે છે તે સ્વર્ગને પામી લે છે. ભીષ્મ પિતામહ ધર્મજ્ઞ હોવા છતાં અધર્મના પક્ષમાં ઊભા રહ્યા, તેથી મૃત્યુ સમયે બાણોની શૈયા પર પડ્યા રહ્યા.
યાદ રાખજો, જો તમારી સંગત ખરાબ લોકોમાં છે તો તમારો અંત પણ ખરાબ જ હશે, ભલે તમે ગમે તેટલા સારા કેમ ન હોવ. ક્યારેય ધર્મનો ત્યાગ ન કરશો, ભલે તમારે એકલા જ કેમ ન ઊભા રહેવું પડે, કારણ કે ભીડ ન્યાય નથી કરતી, ભીડ ફક્ત તમાશો જુએ છે. શ્રી કૃષ્ણ કહે છે, તું મારામાં મન લગાવો, મારામાં શ્રદ્ધા રાખો, હું તારા દરેક સંકટ હરી લઈશ. પરંતુ તું ડરે છે એકલતાથી. કેમ? તું એકલો આવ્યો હતો, એકલો જ જશે. આ તો સત્ય છે, પણ આ પણ સત્ય છે કે તારી સાથે દરેક પળ હું છું. મારું નામ છે સત્ય, અને હું જ અંતમાં શેષ રહીશ. જે દુઃખી છે તે દુનિયા નથી, તારા ભીતરની અશાંતિ છે. જે ડરાવે છે તે લોકો નથી, તારા ભીતરનો ભ્રમ છે. અને જ્યારે આ ભ્રમ મટી જશે ત્યારે તું જાણીશ કે સાચો પ્રેમ, સાચો સંબંધ અને સાચું સુખ ક્યારેય બહાર નહોતું. ક્યારે કોઈને એટલું ન ચાહો કે તે તમને ખુદથી જુદા કરી દે, કારણ કે જ્યારે તમે પોતાના જ અંદર ખોવાઈ જશો ત્યારે જ તમે મને પામી શકશો. આ હું છું, આ શ્રી કૃષ્ણ છું. અને ગીતાનો એક એક શબ્દ ત્યારે જીવંત થઈ ઉઠશે જ્યારે તમે સ્વયંને મૌનમાં સાંભળશો. આ સંસારમાં સૌથી મોટું બળ મૌન છે, અને સૌથી મોટી મૂડી સંયમ છે. કારણ કે સાચો પ્રેમ એ જ કરે છે જે તમને દુઃખ નથી આપતો, અને સમજ એ જ રાખે છે જે વિના શબ્દોએ પણ તમારી પીડા વાંચી લે છે. તો ન તૂટો કોઈના શબ્દોથી, ન રડો કોઈની બેરુખી પર. તમારું મૂલ્ય તમારી આત્મા નક્કી કરે છે, કોઈ બીજું નહીં. યાદ રાખજો, જે તમારા આંસુઓનું મૂલ્ય નથી સમજતો તે તમારી સાથે હસવાનો હકદાર પણ નથી. શ્રી કૃષ્ણ કહે છે, જે મારી શરણમાં આવે છે હું તેને ક્યારેય નથી છોડતો. પછી ડર કેવો, એકલતા કેવી? જેને તમે પોતાનું માન્યું તે જ સૌથી વધારે તમારો ઉપયોગ કરશે, કારણ કે સ્વાર્થ ચહેરા પર નહીં, વર્તનમાં છુપાયેલો હોય છે. શ્રી કૃષ્ણ કહે છે, જે ઘરમાં ન તમારા માટે આદર છે, ન પ્રેમ, ત્યાં તમારું જવું સ્વયંનું અપમાન છે. દુર્યોધને બોલાવ્યો હતો, પરંતુ શ્રી કૃષ્ણે કહ્યું, હે દુર્યોધન, ભોજન ત્યાં જ કરવું જોઈએ જ્યાં આત્માને સ્નેહ મળે, ન કે દેખાવાની થાળીમાં. કારણ કે જ્યાં મન સન્માનિત નથી હોતું ત્યાં શરીરનું સત્કાર પણ અપમાન બની જાય છે. સ્વાર્થીઓની સંગત તમને થોડા સમય માટે ભલે ભવ્ય લાગે, પણ અંતમાં તેઓ તમને એ જ ઊંડાણમાં છોડી જાય છે જ્યાંથી તમે શરૂ કર્યું. જે વ્યક્તિ દુઃખીને આશ્રય આપે છે, ભૂખ્યાને ભોજન અને તરસ્યાને જળ, તે સ્વયં ઈશ્વરને અર્પણ કરે છે. અને જે ફક્ત દેખાવામાં ઉલઝેલો છે તે તો મૃત્યુ પહેલાં જ મરી જાય છે. સત્ય ફક્ત બોલવામાં નથી આવતું, તેને જીવવામાં આવે છે. વેદ કહે છે, સત્ય જ બ્રહ્મ છે અને જૂઠ અંધકાર. જેને સત્ય મળી ગયું તેને બ્રહ્મ મળી ગયું, અને જે જૂઠની પાછળ ભાગ્યો તે પુનર્જન્મના ચક્રમાં ભટકતો રહ્યો. બુદ્ધિથી ઈશ્વર નથી મળતા, ન તર્કથી. શ્રદ્ધાથી મળે છે, તપથી મળે છે, મૌનથી મળે છે. સંસાર વૃદ્ધ થઈ રહ્યો છે, મૃત્યુ દરરોજ નજીક આવી રહી છે. રાતો વીતે છે અને દિવસ ફક્ત ખોવાઈ જાય છે, પણ જે જાગી ગયો તે જ જીવનને જાણી ગયો. ગરીબીને સ્વેચ્છાએ અપનાવવી કોઈ દુર્બળતા નથી, તે તો સંન્યાસની પહેલી સીડી છે. જે પોતાના ભીતરની ભૂખને જાણે છે તે જ બીજાઓની પીડાને સમજી શકે છે. જે સૌથી ઓછું ઈચ્છે છે તે જ સૌથી વધારે પામી લે છે. અહંકાર દેખાડવો આત્માનું અપમાન છે. બીજાઓને નાના સમજવા સ્વયંને ખોઈ દેવું છે. જે મૃત્યુથી ડરે છે તે અમૃતને સમજી જ નથી શકતો. મૃત્યુ ફક્ત દેહનો અંત છે, આત્મા તો ચાલતી રહે છે. દરેક જન્મ, દરેક મૃત્યુ, દરેક દેહ ફક્ત પરીક્ષાના તબક્કા છે. જે સમય બરબાદ કરે છે તે જીવનને ખોઈ દે છે. જે પોતાના કલ્યાણ માટે ન જાગ્યો તેનું જાગવું વ્યર્થ છે. ઈચ્છાઓથી ભરેલું મન ક્યારેય શાંત નથી થતું, પણ જેણે ઈચ્છાઓને ભસ્મ કરી દીધી તે અમર થઈ ગયો. તેના માટે સ્વર્ગ કે નરક કંઈ પણ મહત્વ નથી રાખતા, કારણ કે તે સ્વયંમાં મુક્ત છે. જે મનુષ્ય સંયમ રાખે છે તેનામાં જ ઈશ્વર ઉતરે છે. જે ઈર્ષ્યા અને દ્વેષથી દૂર રહે છે તે જ આત્મજ્ઞાની બને છે. સાચું એ જ છે. મોહનું ફળ મૃત્યુ છે અને મૌનનું ફળ અમૃત. રાજ્યને સંતુલનમાં રાખવામાં કોઈ ખચકાટ નથી હોતો, કારણ કે જ્યાં પલડું ન્યાયનું હોય છે ત્યાં જ અસલી સામર્થ્ય હોય છે. પણ શું તમને ખબર છે, એક ધનવાન વ્યક્તિ સૌથી વધારે ડરે છે મોતથી, ખોઈ દેવાથી, એકલા રહી જવાથી. જેટલું વધારે સંગ્રહ તેટલો વધારે ભય. મનુષ્યની ઈચ્છાઓની કોઈ સીમા નથી હોતી, અને એ જ ઈચ્છાઓનો પીછો કરતા કરતા તે પોતાના જ જીવનથી હારી જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, ઈચ્છાઓને પૂરી કરવાને બદલે તેમને ત્યાગી દેવી એ જ સાચી મુક્તિ છે. ત્યાગ ફક્ત વસ્તુઓનો નહીં, પરંતુ તે મોહનો જે મનને બાંધે છે. ત્યાગથી આત્માને પરમ સુખની અનુભૂતિ થાય છે, અને આ ત્યાગ જ છે
જેનાથી મનુષ્ય પરમ આદર્શને પ્રાપ્ત કરી શકે છે. પરમ સુખ તે મનને મળે છે જે શાંત છે, જે અવ્યવસ્થિત નથી, જે બિનજરૂરી વાતોમાં ઉલઝાયેલું નથી અને જે સાંસારિક મોહના ભ્રમથી પરે થઈ ચૂક્યું છે, જે સત્યમાં સ્થિત થઈ ગયો છે, તે જ વાસ્તવમાં સુખી છે. દરેક ખુશી બે પ્રકારના લોકોને મળે છે. એક તે જે મૂર્ખ છે, જેમને ન સમજ છે, ન ચિંતા, અને બીજા તે જેમણે જ્ઞાનના પરમ પ્રકાશને આત્મસાત કરી લીધો છે. વચ્ચે ફસાયેલા તે લોકો જે ન પૂર્ણ અજ્ઞાનમાં છે, ન પૂર્ણ જ્ઞાનમાં, તે જ સૌથી વધુ દુઃખી હોય છે. જે સ્વયંને વ્યર્થની ચિંતામાં ઘોળે છે, તે ધીમે ધીમે પોતાની બધી શક્તિ ખોઈ દે છે. ઈર્ષ્યા, દ્વેષ અને આળસ આત્માના શત્રુઓ છે. પરંતુ જે બીજાઓની સમૃદ્ધિ જોઈને પણ ઈર્ષ્યા નથી કરતો, તે જ આત્મજ્ઞાની છે. જે ધર્મ ક્યાંયથી પણ સાંભળીને શીખવા તૈયાર છે, જે આળસુ નથી, જે સમય પર પોતાના કર્તવ્યો પૂરા કરે છે, તે જ પોતાના ભાગ્યનો નિર્માતા છે અને તે જ તે વ્યક્તિ છે જે વાસ્તવમાં ખુશ કહેવાને યોગ્ય છે. ઘણીવાર ચૂપ રહી જવું એ જ સૌથી મોટો જવાબ હોય છે. એક ચૂપ રહેનારો 100ને પરાજિત કરી શકે છે. પણ શું હંમેશા ચૂપ રહેવું યોગ્ય છે? શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે, જ્યાં અધર્મ વધી રહ્યો હોય, જ્યાં પાપ માથું ઊંચકી રહ્યું હોય, ત્યાં મૌન રહેવું મૌન નહીં, અપરાધ હોય છે. જ્યારે આપણે અત્યાચારીની સામે ચૂપ રહીએ છીએ તો આપણે તેને બળ આપી દઈએ છીએ. આપણે વિચારીએ છીએ કે વિવાદથી બચી જઈશું, પરંતુ આપણી ખામોશી જ તે અન્યાયની તાકાત બની જાય છે. તે આપણા મૌનમાં પોતાની વિજય જુએ છે અને પછી એ જ મૌન આપણો સૌથી મોટો શત્રુ બની જાય છે. ગીતા આપણને શીખવે છે, અન્યાય સહન કરવો અન્યાય કરવાથી પણ મોટું પાપ છે. પોતાના મનમાંથી ડરને કાઢો અને અન્યાયની વિરુદ્ધ ઊભા થઈ જાઓ. મૌન એક સાધના છે, પરંતુ અન્યાયના સમયે મૌન રહેવું ધર્મનો પરિત્યાગ છે. આપણા સમાજમાં એક વિચિત્ર વિડંબના છે, જ્યાં બોલવું જોઈએ ત્યાં કોઈ નથી બોલતું અને જ્યાં મૌન યોગ્ય છે ત્યાં સૌથી વધુ કોલાહલ હોય છે. વિચારો, જો આજે તમે ચૂપ રહ્યા તો કાલે આ જ ચૂપ્પી તમારી આત્માને કાપશે. અપરાધમાં ભાગીદાર બનવું ફક્ત તલવાર ઉઠાવવાથી નથી થતું. ઘણીવાર ખામોશી પણ અપરાધમાં ભાગીદારી બની જાય છે. ઇતિહાસે હંમેશા સાક્ષી પૂરી છે, પાપીઓથી વધુ નુકસાન સજ્જનોની ચૂપ્પીએ કર્યું છે. બોલવું એક કળા છે, પરંતુ મૌન પણ એક શક્તિ છે. કોઈ મૂર્ખ સાથે દલીલ કરવી સમયની બરબાદી છે, પરંતુ જ્યાં સત્યને કચડી નાખવામાં આવી રહ્યું હોય ત્યાં ચૂપ રહેવું આત્મઘાત છે. સંબંધો પણ આ બંનેની વચ્ચે જ પાંગરે છે. ક્યારે ચૂપ રહેવું અને ક્યારે બોલવું, આ જાણવું જ જીવનની સૌથી મોટી સમજદારી છે. જો તમે વિચારી સમજીને બોલો છો, જો બિનજરૂરી વાતોથી બચો છો, તો તમારું મન શુદ્ધ અને ઉર્જાવાન બનેલું રહે છે અને ત્યારે તમે જાણી શકો છો કે અસલી શક્તિ બહારની નહીં, ભીતરની હોય છે. અને આ ભીતરની શક્તિ જ આપણને તે પરમ સત્ય તરફ લઈ જાય છે, જ્યાં ન ડર છે, ન મોહ છે, ફક્ત શાંતિ છે. શબ્દોથી ભરેલી દુનિયામાં ચૂપ રહી જવું પણ એક કળા છે અને દરેક કળામાં તપસ્યા છુપાયેલી હોય છે. મૌન કોઈ ખાલીપણું નથી, તે ઉત્તરોનો ધ્વનિ છે જે શબ્દોથી ક્યારેય કહી શકાતા નથી. જે ચીસે છે તે સંભળાય છે, પણ જે મૌન છે તે જ અનુભવાય છે. જ્યારે તમે તમારી આત્માનો અવાજ સાંભળવાનું શરૂ કરો છો તો બહારના શોર સાથે દલીલ કરવાની જરૂર નથી રહેતી. દલીલથી કોઈ નથી જીતતું, ફક્ત શાંતિ હારી જાય છે. અને જે વ્યક્તિ ચૂપ રહીને સાંભળી લે છે તે શબ્દોથી વધારે સમજી લે છે. તર્કમાં શૌર્ય છે, પણ મૌનમાં સાર છે. જો કોઈ તમને મૂર્ખ સમજતો હોય કારણ કે તમે મૌન છો, તો હસી દેજો, કારણ કે તેમણે હજી જ્ઞાનને સ્પર્શ્યું નથી. મૌન અજ્ઞાનનું આવરણ નથી, તે જ્ઞાનીનું આભૂષણ છે. વાણી ચાંદી છે, પરંતુ મૌન તો કંચન છે. શ્રી કૃષ્ણ કહે છે, જેણે મૌનને સાધી લીધું તેણે જીવનની સૌથી કઠિન સાધના કરી લીધી. કારણ કે ચૂપ રહી જવું ત્યારે જ્યારે હક હોય બોલવાનો, એ સાહસ છે અને એ જ વ્યક્તિ ભીતરથી સશક્ત હોય છે. શબ્દોથી દિલ તૂટે છે, પણ મૌન આત્માને જોડે છે. ક્યારેક સૌથી મોટી વાતો એ જ હોય છે જ્યાં કંઈ કહેવામાં નથી આવતું. તે ચૂપ રહીને કોઈની વાત સાંભળી લેવી, તે પોતાની ખામીઓને કહ્યા વિના સમજી લેવી, એ જ આત્મવિકાસ તરફનું પહેલું પગલું છે. મૌન એ ઊંઘ છે જે આત્માને તરોતાજા કરે છે. જે વ્યક્તિ પોતાના ગુસ્સાને ચૂપચાપ ગળી શકે છે તે સૌથી મોટો વિજેતા છે, કારણ કે જીતવા માટે ચીસો પાડવી નહીં, સંયમ જોઈએ. પોતાના ભીતરના શોરને શાંત કરો, દુનિયાનો શોર ફીકો લાગવા લાગશે. જો તમે નથી ઈચ્છતા કે લોકો તમને ઓછું આંકે તો ઓછું બોલો, ઊંડાણમાં ડૂબી જાઓ. ઓછું બોલનારો મૂર્ખ નથી હોતો, તે બસ પોતાના વિચારોને સુરક્ષિત રાખે છે. ક્યારેક વિચારો, શું તમે ખરેખર ચૂપ છો કે અંદર જ અંદર તૂટી રહ્યા છો?
મૌન એ ભાષા છે જે આત્માથી આત્મા સુધી જાય છે. ક્યારેક મૌન તમને ખુદથી મેળવી દે છે, ક્યારેક તે તમને બીજાઓથી બચાવી લે છે. શબ્દો તીર છે, પણ મૌન એક ઢાલ છે. જે ચૂપ રહે છે તે નબળો નથી, તે વાતોથી ઉપર ઉઠી ચૂક્યો છે જેને કહેવાની જરૂર નથી. ઓછું બોલો, કારણ કે જે વધારે બોલે છે તે અવારનવાર ખુદને ખોઈ દે છે. જો તમે ઈચ્છતા હો કે લોકો તમને સમજે તો પહેલાં ખુદને સમજો, અને ખુદને સમજવાનું પહેલું પગલું છે શબ્દોની ભીડમાંથી બહાર નીકળીને મૌનને અપનાવવું. મૌન એક શસ્ત્ર છે જે યુદ્ધ વિના જીત અપાવે છે. ક્યારેક શાંતિથી બેસીને આત્માનો અવાજ સાંભળો. શરીરનો શોર બધાને સંભળાય છે, પણ આત્માની ગૂંજ ફક્ત તે સાંભળી શકે છે જે અંદરની ઊંડાઈથી મૌન હોય. મૌન કોઈ જવાબ નથી, તે સ્વયં એક પ્રશ્ન છે જે ભીતર ડોકિયું કરવા મજબૂર કરે છે. જે મૌનમાં બેઠો છે તે કાં તો બધું જાણે છે, કાં બધું સહન કરી રહ્યો છે. પરંતુ દરેક જગ્યાએ ચૂપ રહેવું જ્ઞાન નથી, ક્યારેક તે એક ભૂલ હોય છે. જો તમે દરેક પરિસ્થિતિમાં ચૂપ રહો છો તો લોકો તમારા મૌનનો અર્થ પણ પોતાના હિસાબે કાઢશે, કારણ કે જે તમને ખોટું સમજવા માંગે છે તે તમારી ખામોશીને પણ દોષ બનાવી દેશે. ઈશ્વરનો ન્યાય મૌનમાં નથી છુપાયેલો, પણ મૌનથી પ્રાપ્ત વિવેકમાં જરૂર છુપાયેલો છે. તેના દરબારમાં સૌથી ગૂઢ વકાલત છે, શબ્દોની નહીં, કર્મની. પણ દર વખતે ચૂપ રહી જવું સમાધાન નથી હોતું. કેટલીક પરિસ્થિતિઓ માંગે છે કે તમે ઉઠો, બોલો અને ખોટાની વિરુદ્ધ ઊભા રહો. દરેક ચૂપી શાંતિ નથી હોતી, ક્યારેક તે ભીતા પણ હોય છે. મૌન તે જ્ઞાન છે જે ત્યારે બોલે છે જ્યારે શબ્દો ચૂકી જાય છે. પરંતુ જ્યારે તમારી પાસે વિષયની ઊંડાઈ નથી હોતી તો ચૂપ રહી જવું એ જ સૌથી બુદ્ધિમાનપૂર્ણ ઉત્તર હોય છે. અધૂરા જ્ઞાન પર બોલાયેલું દરેક વાક્ય શબ્દ નહીં, ઉપહાસ બને છે. ક્યારે કોઈ વિષય પર ફક્ત સાંભળેલી વાતોના આધારે રાય ન આપો. તે શબ્દો નથી કહેવાતા, તે ભ્રમ હોય છે. જેને ખુદને નથી ખબર કે શું કહેવું છે તે અવારનવાર તે બધું કહી દે છે જે ક્યારેય ન કહેવું જોઈએ. જો તમને કોઈ દુઃખદ ઘટનાની પૂરી જાણકારી નથી તો કૃપા કરીને મૌન રહો, કારણ કે ભાવનાઓ અધૂરા જ્ઞાનથી વધારે તૂટે છે. જ્યારે કોઈ તમારી સામે કોઈ ત્રીજાની બુરાઈ કરી રહ્યું હોય તો તમારી ચૂપ્પી તમારું આત્મબળ છે. બુરાઈ સાંભળનારથી મોટો દોષ તેને પ્રોત્સાહન આપનારનો હોય છે. જે વ્યક્તિ કોઈની સામે બુરાઈ કરે છે તે કોઈ બીજાની સામે તમારી પણ કરશે. તેથી નકારાત્મકતાથી ચૂપચાપ અલગ થઈ જવું એક ગૂઢ જ્ઞાનની નિશાની છે. પણ શું દરેક ચૂપ્પી સાચી છે? શું દરેક ચૂપ રહી જવું ધર્મ છે? જ્યારે કોઈ સતત અન્યાય કરી રહ્યું હોય તો ત્યાં મૌન રહેવું નબળાઈ કહેવાય છે. કેટલાક લોકોને તમારી ચૂપ્પી ખટકે છે કારણ કે તેઓ તમારી દૃઢતાને નથી સમજતા. પરંતુ જે સાચું છે તેના માટે મૌન નહીં, સ્પષ્ટ અને શાંત સ્વરમાં ઉત્તર આપવો જોઈએ. ગુસ્સામાં ચૂપ રહેવું દરેક પર લાગુ નથી થતું. ક્યારેક તમારે બોલવું પડે છે જેથી લોકો તમારી ચૂપ્પીનો ખોટો ઉપયોગ ન કરી શકે. મૌન કોઈ સાર્વભૌમિક ઉપાય નથી, તે એક ચૂંટણી છે જે પરિસ્થિતિ પર નિર્ભર કરે છે. પણ જ્યારે કોઈ પોતાનું દુઃખ તમારી સાથે વહેંચે છે તો ત્યાં મૌનને અપનાવવું જ સંવેદનશીલતા છે. તેને સમાધાન નથી જોઈતું, તેને ફક્ત તમારું ધ્યાન જોઈએ. ઘણીવાર આપણે લોકોની વાત પૂરી સાંભળ્યા વિના જ ઉત્તર દેવાનું શરૂ કરી દઈએ છીએ અને ત્યાં જ આપણે ચૂકી જઈએ છીએ. દરેક વાતનો ઉત્તર સૂચન નથી હોતું. ક્યારેક મૌનમાં માથું હલાવીને સાંભળી લેવું એ જ સૌથી મોટો સહારો હોય છે. જ્યારે કોઈ પોતાની પીડા કહે છે તો તેને જ્ઞાન નહીં, સાથ જોઈએ, અને સાથનું પહેલું ચરણ છે ચૂપચાપ સાંભળવું. બસ સાંભળવું, જેથી તેને લાગે કે તેની પીડા ફક્ત તેની નથી, તેની સાથે કોઈ બીજું પણ ઊભું છે જે ફક્ત સૂચન નથી આપી રહ્યું પરંતુ તેને અનુભવી રહ્યું છે. મૌન ફક્ત વાણીનો ત્યાગ નથી, આ અહંકારનું વિસર્જન પણ છે. અને જ્યાં સુધી આ વિસર્જન નહીં થાય, મૌન ફક્ત દેખાડો રહેશે. જ્યારે શબ્દો મૌન થઈ જાય અને મૌન જ સૌથી ઊંચો અવાજ બની જાય, તો શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક દિવસ જ્યારે તમે કંઈ પણ કહ્યા વિના કોઈને ફક્ત સાંભળી લેશો તો તે તમારા મૌનમાં પણ પોતાનું આખું સંસાર જોશે? સાંભળવું, હા, ફક્ત સાંભળવું સૌથી મોટી સેવા છે. કારણ કે જ્યારે કોઈ તમારી સામે બેસીને ફક્ત એટલું કહે છે, હું ઠીક નથી, તો તેનો મતલબ એ નથી કે તે સલાહ ઈચ્છે છે. તે ઈચ્છે છે એક એવું મન જે વિચલિત થયા વિના ફક્ત તેને અનુભવી લે. પરંતુ તમે તો એટલા વ્યસ્ત થઈ ગયા છો પોતાને સમજાવવામાં કે તમે ભૂલી ગયા છો કે કોઈને ચૂપચાપ સમજવું એ જ સૌથી મોટો ચમત્કાર છે.
હવે ચૂપ રહેવું નબળાઈ નથી, પરંતુ તે આત્મશક્તિ છે જે ત્યારે જન્મ લે છે જ્યારે સત્યની ગૂંજ ભીતરથી નીકળે છે. જ્યારે અર્જુનનો પુત્ર અભિમન્યુ માર્યો ગયો હતો અને અર્જુન રડતા રડતા શ્રીકૃષ્ણને બોલ્યા, હે માધવ, હું હવે જીવિત નથી રહી શકતો, ત્યારે શ્રીકૃષ્ણે હસીને તેને પ્રેતલોક દેખાડ્યો, જ્યાં અભિમન્યુ આત્માના રૂપમાં સુખપૂર્વક બેઠો હતો. અને અર્જુને જ્યારે કહ્યું, હું તારો પિતા છું, તો તે આત્માએ કહ્યું, પિતા પુત્ર કોણ, કયો જન્મ કોનો? તે એક ક્ષણમાં અર્જુનનો બધો મોહ સમાપ્ત થઈ ગયો, કારણ કે સત્ય એ જ છે, આત્મા અમર છે અને મોહ અસત્ય. ત્યારે શ્રીકૃષ્ણે કહ્યું, હે અર્જુન, ન કોઈ તારું છે ન કોઈ પારકું, બસ તું નિમિત્ત બન અને કર્મ કર, અને આ જ ત્યાગ છે. ત્યાગનો અર્થ એ નથી કે તમે બધું છોડીને જંગલમાં ચાલ્યા જાઓ. ત્યાગનો અર્થ છે પરિણામની ચિંતા છોડ્યા વિના કર્મ કરવું. શું તમે આ શીખ્યા? ત્યાગ, મૌન અને વિશ્વાસ, આ ત્રણેય જ્યારે જીવનમાં ઉતરે છે ત્યારે સાધારણ મનુષ્ય પણ સાધુ બની જાય છે. લોકો જે તમને સમજવા જ નથી માંગતા, તેઓ તમારી ચૂપ્પીનો પણ ખોટો મતલબ કાઢશે, કારણ કે તેમનું મન પહેલાંથી જ પૂર્વગ્રહથી ભરેલું છે. તેઓ તમારા શબ્દોને નહીં, તેમના વિચારોને સાંભળશે, અને તમે જેટલું વધારે સ્પષ્ટ થશો, તેઓ એટલા જ વધારે મૂંઝાશે. આવા લોકો સાથે દલીલ કરવી પથ્થર પર માથું મારવા જેવું છે. તમે થાકી જશો, પણ તેઓ નહીં સમજે. તેથી જ્યારે તમને લાગે કે સામેની વ્યક્તિ સમજવા માટે તૈયાર નથી, તો મૌન ધારણ કરવું એ જ શ્રેષ્ઠ જવાબ છે. આ તમારી નબળાઈ નથી, પરંતુ તમારી પરિપક્વતાની નિશાની છે. તમે એવા યુદ્ધને છોડી રહ્યા છો જેમાં કોઈ વિજય શક્ય નથી. શ્રી કૃષ્ણ કહે છે, જે વ્યક્તિ દરેક પરિસ્થિતિમાં શાંત રહી શકે છે, તે સૌથી મોટો યોગી છે. કારણ કે શાંતિ મનની તે અવસ્થા છે જ્યાં કોઈ દુઃખ સ્પર્શી શકતું નથી. પરંતુ આ શાંતિ ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે તમે બહારના શોર કરતાં તમારા ભીતરના અવાજને વધારે મહત્ત્વ આપો છો. અને આ અવાજ ઘણીવાર મૌન હોય છે. તે શબ્દોમાં નહીં, અનુભૂતિમાં વ્યક્ત થાય છે. તે તમને જણાવે છે કે ક્યારે બોલવું અને ક્યારે ચૂપ રહેવું. અને જે આ અવાજને સાંભળે છે તે ક્યારેય ખોટો નિર્ણય નથી લેતો. જીવન એક પડઘો છે. તમે જે આપો છો તે પાછું આવે છે. જો તમે પ્રેમ આપશો તો પ્રેમ મળશે. જો તમે નફરત આપશો તો નફરત મળશે. અને જો તમે મૌન આપશો તો કદાચ તમને સમજણ મળશે. કારણ કે ક્યારેક શબ્દો તે કામ નથી કરી શકતા જે મૌન કરી જાય છે. મૌન તમને તમારી જાત સાથે જોડે છે, અને જ્યારે તમે તમારી જાતને સમજી લો છો ત્યારે તમે આખી દુનિયાને સમજી શકો છો. તો મિત્રો, આજના આ પ્રેરણાદાયક વિચારોને તમારા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. અને જો તમે અમારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જલ્દી જ મળીશું એક નવા પ્રેરણાદાયક વિડીયો સાથે. ત્યાં સુધી હસતા રહો અને ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ તમારા પર બની રહે. જય શ્રી કૃષ્ણ.